એક આપણે ત્યાં ભજન હતું, ઝાડવા નથી પોતાના ફળ ખાતા રે, ઉપકારી એનો આત્મા. આપણે શું કહેતા? ઉપકારી આત્મા કોણ હતો? ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા. તો પરોપકારી છે. એ આખું જીવન પોતાના માટે નહીં, પોતાના બાળકો માટે નહીં, પોતાના વંશવેદા માટે પણ નહીં, એ તો પરોપકાર માટે જ પેદા થાય છે. અને જ્યાંથી જન્મે છે ત્યાંથી કરીને શેખ સુધી એ પાંદડા પોતાના જયારે આવે તો દર વર્ષે પાંદડા નવા બનાવે છે. અને બધા પાંદડા ધરતી માતાને ખોરાક તરીકે આપે છે. અને ધરતી માતાનો ખોરાક શું છે? વૃક્ષના પાંદડા. અને દર વખતે પાંદડા પાછા પાડે ક્યારે ખબર છે? ધરતી માતામાં પાણીની જયારે જરૂરિયાત ઓછી હોય ને, અને વધારે હોય ને, ધરતી માતા પાસે પાણી ઓછું હોય, એ જ ટાઈમે પોતાના પાંદડાને સૂકવી નાખે. કેમ? એનું જે પાણી છે ને થળિયા માટે, મૂળિયા માટે ધરતી માતાને આપી દે અને પોતાના પાંદડાને સૂકવી નાખે. ઉનાળાની ગરમી જયારે ચાલુ થાય ત્યારે પોતાના પાંદડાને પીળા પાડી એમાંથી જે પાણી એ બધું પાછું રિવર્સ પાછું આપી દે. અને જે ધરતી માતામાંથી જે લીધું હોય, જે પાણી લીધું હોય, રસકસ લીધું હોય, એ દર વર્ષે ફરી પાછા એ પાંદડાને આપી દે ધરતી માતાને કે માં તારો ખોરાક તને પાછો આપું છું. કોઈનું કંઈ જોઈતું નથી. અને કોઈ પંખી આવે એને ખવડાવે, એમાં કોઈ માળો બાંધે, એની અંદર એના માટે રાજીપો વ્યક્ત કરે. ફળ કોણ ખાશે? જે આવે એને ખવડાવો. જે ખાશે એનું ભલું થશે. એનો કોઈ ચાર્જ નહીં લેવાનો, એનો કઈ લેવાનું નહીં, બસ આપી દેવાનું, આપી દેવાનું, આપી દેવાનું. અને મૃત્યુ પામે ને, કે જયારે વૃક્ષ મૃત્યુ પામે એ પછી એમ ના કહે કે મારા શરીરને દાટી દો. એમ કે મારા શરીરમાંથી કોઈકના ઘરનો ચૂલો સળગે તો સારું, કોઈકને અગ્નિ સંસ્કાર આપવા માટે મારું કામ આવે તો સારું. દરેકે દરેક વસ્તુ પોતાની બીજાના ભલા માટે